છોટાઉદેપુર ઝોન પોલીસ સ્ટેશન વિસ્તારના ઓડ ગામે બંધ મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત ₹3,22,710ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ છોટાઉદેપુર ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ, જે અન્વયે MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર LCB છોટાઉદેપુર નાઓ LCB સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ, જે અન્વયે LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ ઝોન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ટેલિફોનથી સમજ કરેલ કે ઓડ ગામે પટેલ ફળિયામાં રહેતી ચેકલીબેન તે મગનભાઈ મોતીભાઈ નાયક રહે ઓડ પટેલ ફળિયા જિલ્લો છોટાઉદેપુર નાઓના કબજા ભોગવટાના બંધ મકાનમાં ભારતીય બનાવટ વગર પરમિટે વિદેશી દારૂ રાખેલ છે, જે બાતમી હકીકત આધારે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના બંધ મકાનમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પુઠ્ઠાના બોક્સ નંગ 38 બોટલ નંગ 810ની કુલ કિંમત ₹3,22,710નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરેલ હોય, જેથી પ્રોહિબિશનનો ગુનાપાત્ર કેસ શોધી કાઢી ઝોન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.